અત્યારે જ્યારે કીર્તિ પટેલ ચર્ચામાં છે ત્યારે કીર્તિ પટેલ ક્યાંની વતની છે, એની સામે અત્યાર સુધીમાં કેટલા ગુના નોંધાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને કુખ્યાત બનેલી કીર્તિ પટેલની અત્યારે કાપોદ્રા પોલીસે એક જૂના કેસમાં ધરપકડ કરી છે। પરંતુ અત્યારે જ્યારે કીર્તિ પટેલ ચર્ચામાં છે ત્યારે કીર્તિ પટેલ ક્યાંની વતની છે એની સામે અત્યાર સુધીમાં કેટલા ગુના નોંધાયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। જે લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે એમને ખબર જ છે કે કીર્તિ પટેલ સોશિયલ મીડિયાની અંદર જે અપશબ્દો, ગાળાગાળી, અભદ્ર ભાષાનો પ્રયોગ કરી બ્લેકમેલિંગ અને એની જે વાત કરવાની સ્ટાઇલ છે એ વિશે બધા લોકો જાણે છે અને આખા સોશિયલ મીડિયામાં એ કુખ્યાત થયેલી છે। એના ફોલોઅર્સ પણ છે ઘણા બધા। પરંતુ હવે આ કીર્તિ પટેલ છે એ મૂળ સુરેન્દ્રનગરના વાઘેલા ગામની વતની છે અને ઘણા સમયથી એ સુરતમાં રહે છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કુશળ દર્શન એપાર્ટમેન્ટમાં એનું ઘર છે અને માતા પિતા અને એના પરિવારમાં 4 બહેનો અને એક ભાઈ છે જે એનાથી કીર્તિથી નાનો છે। કીર્તિના પિતા પહેલાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા હતા પરંતુ હવે નિવૃત્ત થઈ ગયા છે। કીર્તિ પટેલે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ બી કરેલો અને એણે થોડા સમય માટે ફેશન ડિઝાઇનર તરીકે કામ પણ કર્યું, પરંતુ એણે શરૂઆતમાં કોમેડી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને યુટ્યુબ ઉપર, અને તે વખતે જ્યારે ટિકટોકનો જમાનો હતો એ વખતે એણે બધા કોમેડી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને એમ કરતાં કરતાં ધીમે ધીમે એને બધા એવા અમુક સંગાતો મળી ગયા તો એને કારણે એ પછી આવા રવાડે ચડી ગઈ અને લોકોને બ્લેકમેલ કરવા, કોઈને પણ લાઈવ આવીને કોઈના વિશે બેફામ ગમે તેમ બોલી દેવું, અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો। અત્યાર સુધીમાં એણે ઘણી બધી હસ્તીઓની સામે બંધ પોકાર્યું છે અને એમની સામે સોશિયલ મીડિયામાં બબાલ કરી છે। ખજૂરભાઈ, જે જાણીતું નામ છે, નીતિન જાની, કાજલ મહેરિયા, દેવાયત ખાવડ, બ્રિજદાન ગઢવી, સાગર પટેલ ભારતીય આશ્રમમાં જઈને પણ અંદર ઘૂસી જઈ અને એણે વિડીયો બનાવીને બહુ મોટી બબાલ કરેલી અને એને કારણે તો આખા ગુજરાતની અંદર હોબાળો પણ મચી ગયેલો। આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા અને હમણાં થોડા વખત પહેલાં પદ્મિની બા જે છે ક્ષત્રિય સમાજના અગ્રણી, એમના ચાળા પાડતો વિડીયો એણે બનાવેલો અને હમણાં 2024નો એક જૂનો કેસ છે એમાં એની સામે એની ધરપકડ થઈ છે। એમાં 2 કરોડ રૂપિયાની ખંડણી એણે બિલ્ડરની પાસે માંગેલી હતી। કીર્તિ પટેલની સામે અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે અને સૌથી પહેલો કેસ નોંધાયો 2017માં માણસા પોલીસ સ્ટેશનની અંદર કીર્તિની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો। 2019માં અમરોલીની અંદર ધાક ધમકી આપવાનો ગુનો નોંધાયો। 2020માં પૂનામાં હત્યાનો પ્રયાસની સામે ગુનો છે એનો। 2020માં ધાક ધમકી આપવાની એની સામે છે ફરિયાદ। 2021માં પાટણમાં મારામારીની ફરિયાદ એની સામે નોંધાયેલી છે। 2022ના જૂનાગઢમાં ભેંસાણની અંદર રાયોટિંગનો એની સામે ગુનો નોંધાયો છે। 2022 અને 2023માં અમદાવાદના વસ્ત્રાપુરની અંદર ખંડણી, બદનક્ષી, મારામારીનો પણ એની સામે કેસ છે અને અત્યારે 2024માં હવે આ બિલ્ડરની સામે ખંડણીનો પણ કેસ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।